આપ જોઈ રહ્યા છો ચંચળ ન્યૂઝનું। પાટનગર ભુજ આધુનિકતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા આજે પણ અધૂરી અને અવ્યવસ્થિત સ્થિતિમાં છે। સ્માર્ટ સિટી બનવાની દિશામાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા હોવા છતાં શહેરમાં વર્ષોથી સિટી બસ સેવા બંધ હોવાથી સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। દેશભરમાં જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મોદી સતત ઈંધણ બચત અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગની અપીલ કરી રહ્યા છે, પરંતુ ભુજમાં લોકો પાસે પોતાના ખાનગી વાહનો સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી। પરિણામે શહેરમાં ટ્રાફિકનું દબાણ અને પ્રદૂષણ બંનેમાં સતત વધારો થઈ રહ્યું છે। ભુજ શહેર છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વિસ્તર્યું છે। માધાપર તરફનો હાઈવે, મિર્જાપર રોડ, એરપોર્ટ વિસ્તાર તેમજ મુન્દ્રા રોડ આસપાસ નવી વસાહતો અને રહેણાંક વિસ્તારો ઊભા થતાં રોજિંદા વાહનોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી ગઈ છે। ખાસ કરીને શાળાઓ, કોલેજો અને ઓફિસોની અવરજવર દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાતો જોવા મળે છે। સ્થાનિક સ્તરે મળતી માહિતી અનુસાર શહેરમાં દરરોજ હજારોની સંખ્યામાં નાના વાહનો પ્રવેશે છે, જેના કારણે ઈંધણનો વ્યય તો વધી રહ્યો જ છે જ, સાથે રોડ પર અકસ્માતો અને પ્રદૂષણની સમસ્યા પણ ગંભીર બની રહી છે। શહેરના નાગરિકોનું માનવું છે કે જો ફરી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તો ટ્રાફિકનું ભારણ ઘણું ઓછું થઈ શકે છે અને સામાન્ય લોકોને સસ્તું તથા સુલભ પરિવહન ઉપલબ્ધ થઈ શકે। શહેરજનોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે સ્થાનિક નગરપાલિકા અથવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સહયોગથી ભુજમાં ફરી બસ સેવા શરૂ કરવી જોઈએ। હાલની પરિસ્થિતિમાં લોકો ધુમાડા, ટ્રાફિક અને વધતા પેટ્રોલ ખર્ચ વચ્ચે શહેરમાં અસરકારક જાહેર પરિવહનની રાહ જોઈ રહ્યા છે।